વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટર 1 યુનિટ 1 ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લો અગત્યનો દાખલો છે. સ્વાધ્યાયનો છે દાખલા નંબર 40. દાખલા નંબર 40 તમારા પાન નંબર 103 ઉપર આવેલો છે અને એની રકમ આ મુજબ છે. આપણને ભારત લિમિટેડનું પાકું સરવૈયું આપેલું છે આ રીતે, અને એના ઉપરથી આપણે પાઘડીની કિંમત શોધવાની છે. પાછળ આટલું આપેલું છે. 3 શરતો છે. 10% ઓછી મિલકત કરવાની છે અને ચાલુની 12% વધારવાની છે. અપેક્ષિત વર્તણનો દર 15% આપી દીધો છે. ડિવિડન્ડ વેચ્યા પહેલાંનો સરેરાશ નફો 82,350 છે અને મૂડીકૃત અધિક નફાની તે પાઘડી ગણવાની છે. દાખલો 1, 2000, 3, 7, 7, 19 યુનિવર્સિટીમાં 5 વાર પૂછાઈ ગયેલો દાખલો છે. તો આપણે કરી નાખીએ. બરાબર છે. મૂડીકૃત કરવાનું છે તો અધિક નફાની મૂડીકૃત કરી નાખશું એટલે આપણે દાખલો મળી જશે. બરાબર છે. તો સૌથી પહેલાં રોકાયેલી મૂડી સુધી. તો કાયમી મિલકતોમાં સૂચના લખેલી છે કે 10% ઓછી કિંમત આંકવાની. તો 4,50,000 કાયમી મિલકત છે. 10% એટલે 45,000 બાદ કરો એટલે 4,05,000 કાયમી મિલકત લખાશે. બરાબર છે. ત્યારબાદ આપણે બીજી મિલકત જોઈએ તો અને ચાલુ મિલકતમાં 12% વધારો કરવાનો છે. તો અને ચાલુ મિલકત 2,25,000ની છે. 2,25,000ના 12% એટલે 27,000 આપણે એમાં એડ કરશું. 12% વધારો કરવાનો છે. અને બાકીની મિલકતમાં બાંયધરી કમિશન નહીં આવે કારણ કે એ વાસ્તવિક નથી. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આવશે 60,000 એટલે ટોટલ 7,17,000 છે એ કુલ મિલકતો આવશે. કુલ મિલકતો કેટલી આવશે? 7,17,000. આ થઈ કુલ મિલકત. બરાબર છે. એમાંથી લેણદારો 1,80,000 બાદ કરી એટલે ચોખ્ખી મિલકત 5,37,000 આવશે. એમાં મિત્રો પ્રેફરન્સ શેર મૂડી હોય ને એ બાદ કરવાની, યાદ રાખવાનું. એટલે રોકાયેલી મૂડી આવે. પ્રેફરન્સ શેર મૂડી કારણ કે એ પૈસા આપણે પ્રેફરન્સ શેર એ જાતનું દેવું છે, એ પૈસા એને આપવા પડે જ્યારે વિસર્જન થાય ત્યારે. તો એ આપણે પ્રેફરન્સ શેર મૂડી છે એ બાદ કરશું. 4,17,000 એટલે રોકાયેલી મૂડી આપણે કેટલી કહેવાશે? 4,17,000 રોકાયેલી મૂડી કહેવાશે. તો રોકાયેલી મૂડી 4,17,000 આપણને મળી ગઈ. બરાબર છે. તો મિત્રો હવે રોકાયેલી મૂડી તો અપેક્ષિત દર આપણને આપેલો છે તો એને રોકાયેલી મૂડી વડે ગુણી નાખીએ તો આપણને અપેક્ષિત નફો એટલે અપેક્ષિત વળતર મળી જાય. તો એને 15% ગુણી નાખી તો 62,550. 4,17,000 રોકાયેલીનું અપેક્ષિત રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર એટલે અપેક્ષિત વળતર મળે એટલે અપેક્ષિત નફો કહેવાય. 4,17,000 આપણે આવી ગુણ્યા 15% એટલે 62,550 આવે. સરેરાશ નફામાં દાખલામાં આપી દીધેલો છે નીચે ત્રીજી સૂચનામાં 82,350 છે, પણ એ ડિવિડન્ડ વેચ્યા પહેલાંનું છે. તો આપણે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરવું પડશે તો ચોખ્ખો નફો આવશે. બરાબર છે. તો 12%ના ડિવિડન્ડ છે તો 1,20,000 ગુણ્યા 12% કરીએ એટલે 14,400નો ડિવિડન્ડ બાદ કરી નાખીએ જે સરેરાશ નફો આપ્યો છે. તો ચોખ્ખો સરેરાશ નફો 67,950 આવે. આપણને એમ કીધું છે કે ડિવિડન્ડ બાદ કર્યા પહેલાંનું છે, એમાંથી આપણે ડિવિડન્ડ બાદ કરી નાખીએ પ્રેફરન્સ શેરનું 12%. પ્રેફરન્સ શેર છે તો આપણે બાદ કર્યા તો ચોખ્ખો નફો સરેરાશ 67,950 થયો. અધિક નફો શોધવો હોય તો 67,950 અને અપેક્ષિત નફો છે 62,550. તો અધિક નફો 5400 આવ્યો. તો અધિક નફાની મૂડીકૃત કરવો હોય તો એનો 15% અપેક્ષિત વળતર આપ્યો છે. તો 1,500 એવું છે નહીં, પણ 15 100 તો 5400 કેટલા? 100 છે ગુણવાના એટલે 5400 ગુણ્યા 100 એટલે 36,000 પાઘડીની કિંમત આવે. આઈએમપી દાખલો. દાખલામાં કાંઈ નથી, એકદમ ઇઝી. અત્યારે યુનિવર્સિટીમાં 5 થી 6 વખત પૂછાઈ ગયેલો દાખલો છે. બરાબર છે. એટલે બરાબર ધ્યાન રાખજો. આવા દાખલા આપણને પૂછાય છે એટલે તમને આવડવા જોઈએ. આ બધી વસ્તુ શોધતા હોય તમને બરાબર આવડી ગઈ હશે.
આ પ્રકારના મિત્રો આ 3 પ્રશ્નો અગત્યના છે, કરીને આવજો. 100% આવશે. નફાના મૂડીકરણ રીતે પાઘડીનું મૂલ્યાંકન કરો, પાઘડીની અસર કરતા પરિબળ જણાવો, અથવા પાઘડીના મૂલ્યાંકનની અધિક નફાની રીત સમજાવો. બરાબર છે. આ એ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાકી હેતુલક્ષી બહુવિકલ્પ અને ખાલી જગ્યા તો બધી જ કરવી પડે. જે પરીક્ષામાં અધિક પૂછાયેલી કરવાની એમાંથી જ આવે. પ્રશ્નો પણ આમાંથી જ આવશે. અને દાખલા જે મેં કરાવ્યા છે એમાંથી મેં અગત્યના દાખલા કરાવ્યા છે એમાંથી પૂછાશે. જરૂરથી કરજો. કોઈ ના આવડે તો કમેન્ટ કરજો, જરૂરથી જણાવજો, તો લખીને મોકલી દઈશ. હવે આ ચેપ્ટર તમારું પાઘડી મૂલ્યાંકન પૂરું થાય છે અને હવે પછી શેરનું મૂલ્યાંકન બીજું ચેપ્ટર તમારું શરૂ થશે. અને ત્રીજું ચોથું તો ચાલી જ રહ્યું છે, એટલે તમારો કોર્સ જલ્દી પૂરો થઈ જશે. બરાબર. તમારો કોર્સ જો સમાવેશ તો હમણાં પૂરું થઈ જશે. સંયોજન થઈ ગયું, સમાવેશ ચાલુ છે અને પાઘડીનું મૂલ્યાંકન પતી ગયું. બરાબર છે. તો હવે શેરનું મૂલ્યાંકન એક બાકી રહ્યું છે, તો તમારો કોર્સ અઠવાડિયાની અંદર પૂરો થઈ જશે. તો મિત્રો બીજું કાંઈ તમારે શીખવાનું હોય, કોઈ દાખલા ના આવડતા હોય તો જરૂરથી કહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.